ગાંધીનગરથી વિધાનસભા સત્રને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના 9મા સત્રનું આહવાન કર્યું, જે અંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ માહિતી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે આગામી 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી 3 દિવસ માટે વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાશે. સત્ર દરમિયાન રાજ્યના વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. વિધાનસભાની કામગીરીને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે ચર્ચા વિચારણા તેમજ પ્રશ્નોત્તરી સત્ર સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આગામી ચોમાસુ સત્રને લઈને વિધાનસભા તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી. વિધાનસભા ખાતે ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે, જ્યાં શંકર ચૌધરી દ્વારા માહિતી પણ આપવામાં આવી છે. મહત્વનું કહી શકાય, જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા આહવાન પણ કરવામાં આવ્યું છે. આ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના આ 9મા સત્રનું આહવાન કર્યું છે. તારીખ 8, 9, 10 સપ્ટેમ્બર દરમિયાન આ સત્ર ચાલશે, જેની અંદર સરકારી કામકાજો, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ સહિતના કામો તેમજ કામકાજ સલાહકાર સમિતિની અંદર જે નિશ્ચિત થશે તે કામો આ 3 દિવસના સત્ર દરમિયાન કરવામાં આવશે. આ સત્ર દરમિયાન ગુજરાત રાજ્યના માન્ય ધારાસભ્યશ્રીઓ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરી શકે તે માટે આજે આહવાન કર્યું છે. ત્યારથી કરીને 1 અઠવાડિયા સુધી ઓનલાઈન પણ પોતાના પ્રશ્નો વિધાનસભાને રજૂ કરી શકશે, જેની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તેની ચર્ચા થઈ શકશે.